हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। આજે આપણે બનાવીશું ખાટા અથાણાનો મસાલો, જે માર્કેટ કરતાં એકદમ સસ્તો અને સારો બનાવીશું। તો ચાલો બનાવીએ। ખાટા અથાણાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે। મેથીના કુરિયાને મેં મિક્સર જારમાં અધકચરા વાટી લીધા હતા। સાથે 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે। 2 મોટી ચમચી જેટલી હિંગ લીધી છે। રાઈના કુરિયા આપણે મેથીના કુરિયા કરતાં અડધા લેવાના છે। 2 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું। મીઠાનું પ્રમાણ આપણે અથાણામાં થોડું આગળ પડતું રાખીશું, કારણ કે આપણે અથાણા છે તે લાંબા સમય માટે સ્ટોર કરતા હોઈએ છીએ, તો તે મીઠાથી વધારે સારા રહે છે। હવે 2 મોટી ચમચી જેટલા મેં મરી ઉમેર્યા છે અને 3 થી 4 મોટી ચમચી જેટલું સરસિયું મેં આ રીતે રાઈના કુરિયા તરે એટલું ગરમ કરી લીધું હતું અને તે મસાલામાં ઉમેરી લીધું છે। અને હવે થાળીથી મસાલાને 5 મિનિટ જેવું ઢાંકી લીધું હતું, એટલે તેલથી મસાલાની ફ્લેવર સરસ આવી જશે। હવે 100 ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને 1 ચમચી જેટલી હળદર લઈ લીધી છે। તો આપણો આ ખાટા અથાણાનો મસાલો બજાર કરતાં એકદમ સસ્તો અને એકદમ હેલ્ધી એવો બનીને રેડી છે। તો મિત્રો, તમે પણ તૈયાર મસાલો ન વાપરતા આ રીતે ઘરે મસાલો બનાવી અને અથાણું બનાવશો તો અથાણું ખૂબ જ સારું બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે। તો આ મસાલાને તમે આખા વર્ષ માટે પણ સંગ્રહ કરી શકો છો અને તરત અથાણું બનાવી અને મસાલો વાપરી પણ શકો છો, જે બજાર કરતાં એકદમ સસ્તો અને સારો બનીને રેડી થયો છે। થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય ચેનલ.